अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। જ્ઞાની પુરુષે આપ્યું છે જ્ઞાન, એ વેદ વિજ્ઞાન છે। શું છે? એ વેદ વિજ્ઞાન એટલે પ્રકૃતિ અને પરમાત્માને છૂટું પાડતું જ્ઞાન, અને વેદ વિજ્ઞાનને પાકું કરવા માટે, દ્રષ્ટિમાં પરિપક્વ કરવા માટે આજ્ઞાધર્મ આપ્યો। શું આપ્યો? જે તમે આ બધી ફાઇલોનો સંભાવે નિકાલ, આજ્ઞા બધી અઘરી નથી। પાંચે પાંચ આજ્ઞાઓ એકબીજા સાથે સંકળાયેલી છે, જુદી કે છૂટી નથી। એક જ લિંકમાં છે પાંચે આજ્ઞાઓ। શું કીધું? એક જ લિંકમાં છે, કોરિલેટેડ। શું કીધું? એટલે પાંચ આજ્ઞા સમજાવવા માટે પાંચ વાક્યો જ જોઈએ। કેટલા જોઈએ? પાંચ આજ્ઞા સમજાવવા માટે પાંચ વાક્યો મોર દેન ઇનફ થઈ ગયા। શું થઈ જાય? અમે સમજાયા હતા બોમ્બેમાં, આથી 15-17 વર્ષ પહેલા કવિરાજની હાજરી ખુશ થઈ ગયા હતા। देखो पहली बे आज्ञा એટલે શું? પ્રકૃતિમાં પરમાત્મા જોવા, તેનું નામ પુરુષાર્થ। શું કીધું? અત્યાર સુધી ભગવાન મૂર્તિમાં ભગવાન જોયા, ફોટામાં ભગવાન જોયા, પણ જીવતી મૂર્તિમાં ભગવાન જોયા નથી। ત્યાં પ્રકૃતિમાં પરમાત્મા જોવા, એનું નામ પુરુષાર્થ। બે આજ્ઞા આવી ગઈ, રિલેટિવ અને પ્રકૃતિ એ રિલેટિવ અને પરમાત્મા એ। હવે પ્રકૃતિમાં પરમાત્મા જુઓ એનું નામ, તો પ્રકૃતિમાં પરમાત્મા જુઓ તો એ પ્રકૃતિ દોષિત દેખાય? કરતા દેખાય? ના દેખાય। તો કે પ્રકૃતિ છે કયા આધારે, એવું સમજાવવા માટે કીધું કે વ્યવસ્થિત શક્તિ। સમજાય છે? વ્યવસ્થિત શક્તિનું બીજું નામ આપણે કહીએ છીએ કુદરતી કાનૂન। શું કહીએ છીએ? આપણને જે સજા મળે છે, કર્મોની સજા, પાપ અને પુણ્યની, એ સજા કાનૂન વગર હશે કે કાનૂનથી હશે? એનું નામ કુદરતી કાનૂન, જેને જ્ઞાની પુરુષે શબ્દ આપ્યો વ્યવસ્થિત શક્તિ। આ મન વચન કાયને કોણ ચલાવે છે? તો કે વ્યવસ્થિત શક્તિ ચલાવે છે। સાદી ભાષામાં સમજાય એટલે આપણે કુદરતી કાનૂન કહીએ, સિમ્પલ ભાષા। તો કે આ મન વચન કાયા અંદર તો પરમાત્મા છે, પણ બહારની પ્રકૃતિ છે એ વ્યવસ્થિત શક્તિ ચલાવે છે। હવે વ્યવસ્થિત શક્તિ ચલાવતી હોવાથી એ વ્યક્તિ સ્વતંત્ર કરતા છે, અને સ્વતંત્ર કરતા ન હોવાથી એ નિર્દોષ છે। એ નિર્દોષને નિર્દોષ જોવું, શું કીધું? અથવા તો અકર્તાને અકર્તા જોવું, એનું નામ સંભાવ્ય નિકાલ। અકર્તાને કરતા જોવું, એનું નામ અસંભાવ્ય નિકાલ। અસંભાવ્ય નિકાલ થયો એટલે રાગદ્વેષ થાય જ, અને અકર્તા જોયો એટલે રાગદ્વેષ, કરતા જુઓ તો રાગદ્વેષ થાય જ, અને અકર્તા જુઓ તો રાગદ્વેષ થાય। એટલે અકર્તા એ સંભાવ્ય નિકાલ, અને કરતા જોવું તે સંભાવ્ય असंभाव्य निकाल। समझाय છે? આ ચાર આજ્ઞા, રિલેટિવ, રિયલ, વ્યવસ્થિત શક્તિ અને ફાઇલોનો સંભાવ્ય નિકાલ, આ ચાર આજ્ઞાનો પુરુષાર્થ એ જ પાંચમી આજ્ઞા। એક શુદ્ધાત્માનો કોઈ જુદો ચોપડો, આ ચાર આજ્ઞાનો દ્રષ્ટિથી ઉપયોગ કરો, એ જ શુદ્ધાત્માનો ચોપડો। સમજાય છે? એનું ફળ જ શુદ્ધાત્માનો ચોપડો।
એટલે જ્ઞાની પુરુષ કહીને ગયા, અમારી આજ્ઞા પાળશે એને પુણ્યાનું બંધી પુણ્ય બંધાશે. શું કીધું? સમજાય છે? સમજવાનું આપણે. પુણ્યાનું બંધી પુણ્ય ઇઝ ઇક્વલ ટુ મોક્ષ માર્ગને લાયક અને સહાયક સંજોગોની પ્રાપ્તિ. પુણ્યાનું બંધી પુણ્ય એટલે ભૌતિક નહીં, આધ્યાત્મિક. સમજાય? એટલે આ સિમ્પલ છે 5 આજ્ઞા. કે અઘરી નથી, પણ અઘરી કરી નાખે છે. ફાઇલોનો સંભાવે નિકાલ કરવાનો હોય તો કે તમારે વાણી આવી નહીં પણ આવી બોલવી જોઈએ, વર્તન આવું નહીં પણ આવું કરવું જોઈએ. એટલે પણ કરવાની શક્તિ છે કે નહીં એ તો કહો. તો કે રોજ તો બોલીએ છે મન વચન કાયા પર છે ને, તો પાછા શક્તિ ક્યાંથી લાવીશું કરવાની પાછું? પણ એવું પૂછતું નથી ને કોઈ. એટલે આવું થઈ ગયું છે. એટલે બધા ગુંચાઈ જાય છે. એટલે અમારે કેવું પડ્યું કે મન વચન કાયા એ કર્મ ભોગવવાનું સાધન માત્ર છે. એ પુરુષાર્થ કરવાનું સાધન ન હોય. પુરુષાર્થ કરવાનું સાધન માત્ર ભાવ સત્તા છે. અને ભાવ સત્તા એ તમારા આશય ઉપર કામ કરે છે. ઇન્ટેન્શન. આજ્ઞા ના પડાયેલો વાંધો નથી, આજ્ઞા પાડવાનો ભાવ એ તમારો આશય છે. સત્સંગમાં ના આવવાનો વાંધો નહીં, સત્સંગમાં આવવાનો ભાવ એ જ તમારો આશય છે. અવાય ના અવાય તો વ્યવસ્થિત છે. વિધિ થાય કે ના થાય એ વ્યવસ્થિત છે. વિધિ કરવાનો ભાવ એ તમારો આશય છે. આશય બધું શેમાં જાય? પુરુષાર્થ. ને ક્રિયા બધું શેમાં જાય? પરિણામમાં. આ લાઈન ઓફ ડિમાર્કેશન. શું કીધું? ગોળ ગોળ નહીં કરશું. ના, જ્ઞાન ગોળ ગોળ હોય કે સ્પષ્ટ હોય? કૃષ્ણ ભગવાને અર્જુનને જે દ્રષ્ટિ આપી હતી દિવ્ય ચક્ષુ, અને એ પહેલા જે શરૂઆતમાં જે પ્રશ્નના જવાબ આપ્યા એ સ્પષ્ટ હતા કે ગોળ ગોળ હતા? ગોળ ગોળ હોય? ગોળ ગોળ હોય તો પૂછી જાય. એક તો ગુચાયેલો હતો, પાછો વધારે એ ગુચાયેલો હતો ત્યારે તો હથિયાર મૂકી દીધેલા. તે ગૂંચવણમાંથી બહાર કાઢ્યો તે હથિયાર ઉપાડ્યા. સમજાય છે ને? એટલે આ જ્ઞાનીનું કામ આવા છે. તમારી ગૂંચવણમાંથી તમને મુક્ત કરે, તમારા હિસાબમાંથી મુક્ત ના કરે. હિસાબ તો તમારો જે હોય તે જ ઉકલે. ગૂંચવણ છે, મૂંઝવણ છે, અજ્ઞાનતા છે, એમાંથી તમને મુક્ત કરે. અંધારામાંથી બહાર નીકળો તો શું હોય? બોલતા નથી. જ્ઞાની પુરુષ આટલું જ કરે, અંધારામાંથી બહાર કાઢે. હવે અજવાળું આવ્યું, હવે જોઈ જોઈને કામ કરો. પેલા તો અંધારું હતું, આમ અજવાળતા હતા. અંધારું એટલે અજ્ઞાન, ને અજવાળું એટલે જ્ઞાન એટલે પ્રકાશ, અને અજ્ઞાન એટલે અંધારું. સમજાય? અંધારામાં સામ સામે અથડાતા હતા. અજ્ઞાનતાથી, અહંકારથી, કર્તાપણાથી. સમજાય છે? હવે જ્ઞાન થયું, પ્રકાશ થયો. હવે ખ્યાલ આવ્યો કે કોઈ જીવ સ્વતંત્ર કરતા, આ 14 રાજલોકની અંદર કોઈ જીવ સ્વતંત્ર કરતા નથી. બધા જીવો ઉદય કર્મને આધીન છે. અને માટે હું કોઈને સ્વતંત્ર કરતા માનું છું એ મારી દ્રષ્ટિની ભૂલ છે. એની ભૂલ એટલે જ્ઞાનીઓ ગમે એટલા સંઘર્ષો આવે, આફતો આવે, મુશ્કેલીઓ આવે, પણ સ્થિર કેમ રહી શકે છે? કારણ કે એમને શું પકડ્યું છે? જ્ઞાન કે અજ્ઞાન? જ્ઞાન તારે અને અજ્ઞાન અજ્ઞાન ને પકડ્યું હોય પણ શું થાય? અને જ્ઞાન ને પકડો તો